સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને સમાજવાદી પાર્ટીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ચૂંટણી ઢંઢેરામાં તમામ વોર્ડના રસ્તા, પાણી અને ગટર વ્યવસ્થા સુધારવા, ઝૂંપડપટ્ટી પુનર્વિકાસ અને સસ્તા મકાનો તેમજ દરેક ઘરને સ્વચ્છ પીવાનું પાણી આપવાની વાત કરી છે. 24 કલાક પાણી પુરવઠાની યોજના, પાણી ભરાવાની સમસ્યાનો કાયમી ઉકેલ અને કચરા વ્યવસ્થાપન ઉપર વિશેષ ભાર મૂક્યો છે. સરકારી હોસ્પિટલોમાં મફત કે સસ્તી સારવાર, મોહલ્લા ક્લિનિક્સની સ્થાપના અને ગરીબો માટે મફત દવા પરીક્ષણની યોજના, મ્યુનિસિપલ શાળાઓની ગુણવત્તા સુધારવા, ગરીબ બાળકોને મફત પુસ્તકો, ગણવેશ અને ડિજિટલ શિક્ષણ તેમજ કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવાનો નિર્ધાર કર્યો છે. સ્થાનિક યુવાનો માટે રોજગારી, નાના વેપારીઓ, શહેરી વિક્રેતાઓ માટે લાયસન્સ અને સુરક્ષા તેમજ સુરતના કાપડ અને હીરા ઉદ્યોગો માટે સમર્થન આપવાની વાત કરી. જાહેર બસ સેવા મજબૂત કરવી, ટ્રાફિક ભીડ ઘટાડવા પગલાં લેવા, સાયકલ ટ્રેક અને રાહદારી રસ્તાઓ વિકસાવવા, લીલા વિસ્તારો વધારવા, પ્રદૂષણ નિયંત્રણ માટે કડક પગલાં, તાપી નદીની સફાઈ અને સંરક્ષણની યોજના, મહિલા સુરક્ષા માટે સીસીટીવી અને હેલ્પલાઇન, સુધારેલ શેરી લાઇટિંગ, ફરિયાદ નિવારણ માટે હેલ્પલાઇન અને મોબાઈલ એપ, મ્યુનિસિપલ કાર્યમાં પારદર્શિતા, ઓનલાઈન સેવાઓ, ડિજિટલ સિસ્ટમ અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહીની વાત કરી છે. સમાજવાદી પાર્ટીના નેતાઓએ જણાવ્યું હતું કે આ ઢંઢેરો સુરતના સર્વતોમુખી વિકાસ અને નાગરિકોની સમસ્યાના નિરાકરણ માટે છે. આગામી ચૂંટણીમાં પાર્ટી કેટલી સફળ રહેશે તે જોવું રસપ્રદ રહેશે. આ પ્રસંગે પાર્ટીના ઉમેદવાર મનસુર અહમદ, નૂર મોહમ્મદ, શહનાઝ બીબી, અહમદ મિયા શેખ, ઇરફાન યુનુસ શાહ, મરિયમ બીબી, મોહમ્મદ ઇરફાન, ગુલામ રસૂલ મલેક, અબ્દુલ કાદિર, આરઝુબી, રઉફ શાહ, મોહમ્મદ શાહિદ અચ્છા, સૈયદ ઇરફાન અલી, કુલસુમ શેખ, પરવેઝ મુલ્તાની, અબ્દુલલ ખાન પઠાન, સાજિદ સૈયદ, ઉસ્માનગી, રાહિશ અહેમદ હાજર રહ્યા હતા. नमस्कार। मंसूर चश्माला समाजवादी पार्टी उम्मीदवार वार्ड नंबर 28 और मेरे साथ में पूरी टीम है। हम लोग ने पूरे सूरत शहर के अंदर 20 उम्मीदवार उतारे हैं। काफी कुछ कारण सर प्रचार में लगे हुए इसलिए वो नहीं आ पाए, तो मैं मीडिया वालों से माफी मांगता हूँ। हमारा मिशन एक ही है कि सबको देखा बारी बारी है समाजवादी पार्टी की बारी। देखा आप लोगों ने कि पिछले टर्म के अंदर जो कॉर्पोरेट चुन के गए थे उन्होंने सूरत शहर के सलाम एरिया के अंदर और दूसरे एरिया के अंदर कोई भी विकास का काम किया नहीं है, इसलिए हमारी पार्टी जीत रही है। लोगों का बहुत अच्छा प्रतिसाद है कि समाजवादी पार्टी को लाओ, नई सरकार बनाओ। जय हिंद, जय भारत, जय समाजवाद। नमस्कार मारा मीडिया मित्र भी नमस्कार तमने बराबर। હવે અમે સમાજવાદી પાર્ટી તરફથી કહીને કઈ નવું લાવવા માટે ઉમેદવારી નોંધાવી છે. આમ તો શહેરના અંદર ને ભારતના અંદર બધા બહુ રાજકારણના અંદર રમત રમી રહ્યા છે અને લોકો એમ કે અમે આ કરીશું તે કરીશું, બરાબર. વિકાસના કામો થઈ રહ્યા છે અને રોડ રસ્તાના કામ પણ થઈ રહ્યા છે, પરંતુ અમારે સમાજના અંદર જે એકદમથી સમજદારી નથી અને લોકોના અમારા સમાજના અંદર લોકોના દસ્તાવેજોના અંદર બરાબર કોઈ ઠેકાણા નથી, એ બધા કામો કરવા માટે હું આગળ આવ્યો છું. नमस्कार दर्शक मित्रों, मैं इरफान अली सैयद वार्ड नंबर 13 से समाजवादी पार्टी से लड़ रहा हूं और मेरे एरिया की समस्या ये है कि इस्लाम एरिया में जितने भी भाजपा सरकार ने जो भी काम नहीं किए है उसके लिए हम आगे आए हैं और उसी के लिए काम करते रहेंगे और उसी के लिए इस्लाम एरिया का डेवलपमेंट हम करना चाहते हैं हमारी पार्टी के थ्रू। और सूरत के हमारे प्रमुख श्री मंसूर भाई चश्मा वाला, इनका साथ और सहकार हमें बहुत अच्छा मिला है और इन्हीं के सहकार से हम हमारी पार्टी को सूरत में ज़्यादा से ज़्यादा वोट से विजय बनाएंगे।